નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હવે ધાતુનું શુદ્ધિકરણ વિશે ભણવાનું છે. આગળના લેક્ચરની અંદર આપણે ધાતુનું નિષ્કર્ષણ કર્યું. છેલ્લે રિડક્શનથી આપણને જે ધાતુ મળતી હતી એ ધાતુ અતિ શુદ્ધ હોતી નથી. હજુ પણ આ ધાતુઓની અંદર અમુક ટકા અશુદ્ધિઓ રહેલી હોય છે. તો આ અશુદ્ધિઓને દૂર કરવા માટે ધાતુનું શુદ્ધિકરણ કરવું જરૂરી છે. તો ધાતુના શુદ્ધિકરણ માટેની એક પદ્ધતિ છે વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ. તો જોઈએ આપણે મિત્રો આજે વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ. એક્ઝામની અંદર આઈએમપી પ્રશ્ન ગણી શકાય વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ. વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ. વિદ્યાર્થી મિત્રો, આ એક શુદ્ધિકરણની એક પ્રોસેસ છે, એક પદ્ધતિ છે. શુદ્ધિકરણની ઘણી બધી પ્રોસેસ હોય, ઘણી બધી પદ્ધતિઓ હોય છે. આ બધી જ પદ્ધતિઓ બધી જ ધાતુઓ માટે લાગુ પડતી નથી. ધાતુઓના ગુણધર્મો અને અશુદ્ધિઓના ગુણધર્મોને ધ્યાનમાં લઈને એના માટે કોઈ ચોક્કસ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે ધાતુઓના શુદ્ધિકરણ કરવા માટે. તો અત્યારે આજે એક પદ્ધતિ આપણને આપેલી આપણા સિલેબસની અંદર કે વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ. તો આ પદ્ધતિ કોપર, ઝીંક, ટીન, સિલ્વર, ગોલ્ડ આવી ધાતુઓના શુદ્ધિકરણ માટે વપરાય છે. તો પેલો જ પોઈન્ટ કહીએ આપણે કે આ પદ્ધતિ સામાન્ય રીતે કોપર, ટીન, ઝીંક, સિલ્વર, ગોલ્ડ વગેરે જેવી ધાતુઓના શુદ્ધિકરણ માટે ઉપયોગમાં લેવાય છે. તો હવે આપણે આ પદ્ધતિને વિસ્તારથી ભણીએ મિત્રો. તો કે આ પદ્ધતિમાં આપણે જે ધાતુનું શુદ્ધિકરણ કરવું હોય છે તે ધાતુનો અશુદ્ધ સળિયો એનો એનોડ બનાવવામાં આવે છે, અને જે ધાતુનું શુદ્ધિકરણ કરવું છે તે જ ધાતુનો શુદ્ધ સળિયો કેથોડ બનાવવામાં આવે છે. એટલે કે બે વિદ્યુત ધ્રુવો બનાવવામાં આવે છે આ પદ્ધતિમાં, એક એનોડ અને એક કેથોડ. એનોડ કેવી રીતે બનાવવો? તો કે તમે બેટરીના ધન છેડાએ જે વિદ્યુત ધ્રુવને જોડશો તે એનોડનું કામ કરશે. બેટરીના ઋણ છેડાએ જેને જોડશો તે કેથોડનું કામ કરશે. તો આપણે વાત કરીએ અત્યારે તો કે જે ધાતુનું શુદ્ધિકરણ કરવું હોય છે તે ધાતુના અશુદ્ધ સળિયાને એનોડ તરીકે અને શુદ્ધ સળિયાને કેથોડ બનાવવામાં આવે છે. તો વાત કરીએ આપણે મિત્રો કે આ પદ્ધતિમાં જે ધાતુનું શુદ્ધિકરણ કરવું છે તે ધાતુના અશુદ્ધ સળિયાને એનોડ અને શુદ્ધ સળિયાનો કેથોડ બનાવવામાં આવે છે. તેમજ જે ધાતુનું શુદ્ધિકરણ
કરવાનું છે તે ધાતુના ક્ષારનું જલીય દ્રાવણ વિદ્યુત વિભાજ્ય તરીકે લેવામાં આવે છે. આપણે મિત્રો આને એક એક્ઝામ્પલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે એક્ઝામ્પલ તરીકે કોપરનું વિદ્યુત વિભાજન અથવા તો કોપરનું શુદ્ધિકરણ, વિદ્યુત વિભાજન્ય શુદ્ધિકરણ. આપણે કોપરનું વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ કરવું હોય તો સૌ પ્રથમ આપણે એક પાત્ર લેશું. પેલા મિત્રો આ પાત્રની અંદર એક દ્રાવણ તરીકે આપણે જે ધાતુનું શુદ્ધિકરણ, અત્યારે કોપરનું શુદ્ધિકરણ કરવું છે તો કોપરના ક્ષારનું જલીય દ્રાવણ આપણે લેશું અત્યારે. તો આ પાત્રની અંદર કોપરના ક્ષારનું જલીય દ્રાવણ એટલે કે CuSO4 નું જલીય દ્રાવણ. અત્યારે આપણે કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ લીધું. શા માટે? તો કે આપણે કોપરનું શુદ્ધિકરણ કરવું છે. આ પદ્ધતિમાં જે ધાતુનું શુદ્ધિકરણ કરવું છે તે ધાતુના અશુદ્ધ સળિયાનો એનોડ બનાવવાનો. એટલે પેલા આપણે એક અશુદ્ધ સળિયો લઈએ ધાતુનો. અત્યારે આપણે અશુદ્ધ ધાતુ કોપર છે એટલે આપણે આને કહીશું અશુદ્ધ Cu. હા, અશુદ્ધ Cu. જે ધાતુનું શુદ્ધિકરણ કરવું છે તે ધાતુના શુદ્ધ સળિયાનો કેથોડ બનાવવાનો. એટલે બજારમાં આપણે શુદ્ધ કોપર મળે આપણને તો બજારમાંથી આપણે શુદ્ધ કોપર લઈ અને એનો સળિયો કેથોડ બનાવવાનો, શુદ્ધ Cu. અને એનોડ બનાવવો એનો મતલબ શું? તો કે આને બેટરીના ધન છેડા હારે જોડી દો. આનો કેથોડ બનાવવો એટલે શું? તો કે આને બેટરીના ઋણ છેડા હારે જોડી દો. તો આપણે એક બેટરીનો ધન છેડો, બેટરીનો ઋણ છેડો, આ માઇનસ પ્લસ, એટલે આ પ્લસ ધન ધ્રુવ બનશે, આ માઇનસ ઋણ ધ્રુવ બનશે. એટલે કે ધન ધ્રુવ હશે એ એનોડ તરીકે વર્તશે, ઋણ ધ્રુવ હશે એ કેથોડ તરીકે વર્તશે. એટલે અત્યારે અશુદ્ધ કોપર છે એ એનોડનું કામ કરશે, આ એનોડ, અને શુદ્ધ કોપર છે એ કેથોડનું કામ કરશે, આ કેથોડ. આ એનોડ અને કેથોડ આપણે જોઈ શકીએ છીએ. જે ધાતુનું શુદ્ધિકરણ કરવું છે તે ધાતુના ક્ષારનું જલીય દ્રાવણ આપણે લીધું વિદ્યુત વિભાજ્ય તરીકે. એટલે આ પાત્રની અંદર જે દ્રાવણ છે એને વિદ્યુત વિભાજ્ય કહેવામાં આવે છે. તો આપણે વિદ્યુત વિભાજ્ય પણ જોયું આપણે. હવે દ્રાવણમાંથી એટલે કે વિદ્યુત વિભાજ્યમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો. આ બેટરી જોડેલી છે એટલે વિદ્યુત પ્રવાહ પસાર કરશું આપણે. તો વાત કરીએ કે જ્યારે વિદ્યુત વિભાજ્યમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે, એટલે કે જ્યારે આ દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે ત્યારે આ અશુદ્ધ એનોડ છે એ ઓગળવા લાગશે, એટલે કે ધાતુ ઓગળવા લાગશે. એ જ સમયે કેથોડ ઉપર શુદ્ધ ધાતુ જમા થશે. તો આપણે એવું કહી શકીએ કે જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે અશુદ્ધ સળિયો એટલે કે એનોડ ઓગળવા લાગશે. એટલે કે એ દ્રાવણની અંદર ઓગળવા લાગશે. તે સમયે
શુદ્ધ ધાતુ કેથોડ પર જમા થશે. તો આપણે જોઈએ કે કેથોડ ઉપર કેવી રીતે ધાતુ જમા થાય છે. તો એક્ઝામ્પલ તરીકે આપણે પહેલા સમજવાનો પ્રયત્ન કરીએ. કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ છે. આમાં થોડાક અંશા H2SO4 સલ્ફ્યુરિક એસિડના ટીપા ઉમેરવાથી દ્રાવણ છે એ સારા એવા વિદ્યુતના વાહક તરીકે વર્તશે. હવે તો કે દ્રાવણની અંદર આયન તરીકે Cu+2 અને SO4-2 છે. આ કોપર સલ્ફેટનું દ્રાવણ છે. આ અશુદ્ધ કોપર છે એ ઓગળશે એટલે કે એનું ઓક્સિડેશન થશે. આ એનોડ છે ને, એનોડ ત્યાં ઓક્સિડેશન પ્રક્રિયા થાય મિત્રો. એટલે કે અશુદ્ધ કોપર છે એ ઓક્સિડેશન અનુભવ છે. એટલે કે Cu આનું ઓક્સિડેશન થવું એટલે ઇલેક્ટ્રોન છૂટા પડવા. કોપર છે એ 2 ઇલેક્ટ્રોન ગુમાવશે. એટલે Cu+2 પ્લસ 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા, આ ઓક્સિડેશન પ્રક્રિયા. એટલે કે જેવા Cu માંથી Cu+2 બનશે એ Cu+2 સીધા જ દ્રાવણમાં આવશે. એટલે કોપરમાંથી Cu+2 દ્રાવણમાં આવશે. એટલે આ જલીય દ્રાવણ, આ કોપર સોલિડ. તે સમયે દ્રાવણની અંદર રહેલા Cu+2 ઇલેક્ટ્રોન મેળવશે. એટલે આ દ્રાવણની અંદર Cu+2 હતા જ, આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ લીધું હતું, ત્યાં ઇલેક્ટ્રોન મેળવશે એટલે કે એનું રિડક્શન થશે. Cu+2 છે એ 2 ઇલેક્ટ્રોન મેળવશે તો Cu સોલિડ એટલે કે ઇલેક્ટ્રોન ઉમેરાણા એટલે એનું રિડક્શન થયું. એટલે એવું કહી શકાય કે આ ઓક્સિડેશન પ્રક્રિયા છે એનોડ પર થાય, બેટરીના ધન ધ્રુવ સાથે જોડેલા વિદ્યુત ધ્રુવ આયરે, અને રિડક્શન પ્રક્રિયા છે એ કેથોડ એટલે કે બેટરીના ઋણ ધ્રુવ સાથે થતી હોય છે. એટલે એવું કહી શકાય કે એનોડ પર આ અશુદ્ધ કોપર હતું એ ઓગળવા લાગે છે. આ કોપર છે એ અશુદ્ધ કોપર હતું, આ અશુદ્ધ Cu ઓગળશે એટલે આયન સ્વરૂપે દ્રાવણમાં જશે. તે જ સમયે દ્રાવણમાં રહેલા Cu+2 ઇલેક્ટ્રોન મેળવી રિડક્શન પામી શુદ્ધ સ્વરૂપમાં કેથોડ ઉપર જમા થશે. એટલે આ જે કોપર છે એ શુદ્ધ છે. એટલે ટૂંકમાં કહીએ તો અશુદ્ધ કોપર ઓગળશે. તે સમયે દ્રાવણમાં રહેલા Cu+2 રિડક્શન પામી શુદ્ધ ધાતુ તરીકે કેથોડ પર જમા થશે. એટલે આપણે એવું કહી શકીએ કે વિદ્યુત વિભાજ્યમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે વીજ રાસાયણિક પ્રક્રિયા થાય છે અને અશુદ્ધ સળીઓ એટલે કે એનોડ ઓગળવા લાગે છે. તે સમયે શુદ્ધ ધાતુ કેથોડ પર જમા થાય છે. માની લ્યો કે આ કોપર છે એમાંથી Cu+2 છે એવા 10,000 આયનો દ્રાવણમાં આવે. Cu+2 ના Cu માંથી Cu+2 આવા 10,000 આયનો દ્રાવણમાં આવે તો એ સમયે દ્રાવણમાં રહેલા 10,000 Cu+2 રિડક્શન પામી અને કેથોડ પર જમા થશે. એટલે કે દ્રાવણમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. અશુદ્ધ કોપર ઓગળશે, શુદ્ધ કોપર કેથોડ ઉપર જમા થશે. પણ જો કોઈ અશુદ્ધિઓ હશે તો એ અશુદ્ધિઓ આ દ્રાવણની અંદર દ્રાવ્ય થતી હશે તો ઓગળી જશે. અદ્રાવ્ય હશે તો એ પાત્રની અંદર તળિયે બેસી જશે. અદ્રાવ્ય અશુદ્ધિઓ, આ અદ્રાવ્ય અશુદ્ધિઓ છે એને એનોડિક પંક તરીકે ઓળખાવવામાં આવે છે. એનોડિક પંક. ફરીથી એક વખત એનોડિક પંક કોને કહેવાય મિત્રો? તો કે એવી અશુદ્ધિઓ કે જે દ્રાવણમાં ઓગળતી નથી, અદ્રાવ્ય છે અને પાત્રમાં તળિયે બેસી જાય છે અશુદ્ધિ તરીકે. તો આવી અદ્રાવ્ય અશુદ્ધિઓને એનોડિક પંક તરીકે ઓળખાવવામાં આવે છે. કોપરની અંદર આવી અદ્રાવ્ય અશુદ્ધિ તરીકે સિલ્વર, ગોલ્ડ, પ્લેટિનમ આવી કિંમતી ધાતુઓ હોય છે કે જે અશુદ્ધિ સ્વરૂપે હોય છે. તો આપણે એ કહી શકીએ કે આમ દ્રાવ્ય અશુદ્ધિઓ દ્રાવણમાં દ્રાવ્ય રહે છે જ્યારે અદ્રાવ્ય અશુદ્ધિઓ પાત્રમાં તળિયે બેસી જાય છે, જેને
એનોડિક એટલે એનોડ પરની અશુદ્ધિઓ આવી ક્યાંથી? તો કે એનોડ ઉપરથી અશુદ્ધિઓ આવી, એટલા માટે એને એનોડિક પંક કહે છે. કોપરનું વિદ્યુત વિભાજન કરીએ આપણે તો એનોડિક પંક તરીકે આપણને સિલ્વર, ગોલ્ડ, પ્લેટિનમ વગેરે જેવી ધાતુઓ મળે છે. અહીં આપણે એક્ઝામ્પલ તરીકે કહી શકીએ કે કોપરના વિદ્યુત વિભાજનથી એનોડિક પંક તરીકે સિલ્વર, ગોલ્ડ, પ્લેટિનમ વગેરે ધાતુઓ મળે છે. તો મિત્રો આ છે વિદ્યુત વિભાજન. વિદ્યુત વિભાજનની અંદર અશુદ્ધ સળીઓ ઓગળી જશે, એ સમયે કેથોડ ઉપર શુદ્ધ ધાતુ જમા થશે, અશુદ્ધ ધાતુ ઓક્સિડેશન અનુભવશે એવું કહી શકીએ. જ્યારે અન્ય અશુદ્ધિઓ છે એવી કોઈ ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા અનુભવશે નહીં અને પાત્રમાં તળિયે બેસી જશે, દ્રાવ્ય હશે તો ઓગળી જશે. તો આ મિત્રો એક શુદ્ધિકરણની એક પ્રોસેસ હતી, વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ. ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે આ વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ. આ એક એનું એક્ઝામ્પલ છે મિત્રો. તો ચાલો હવે પછી આપણો નેક્સ્ટ પોઈન્ટ છે મિત્રો ધાતુઓનું ક્ષારણ. ધાતુઓનું ક્ષારણ કેવી રીતે થાય છે એના વિશે આપણે ભણવાનું છે મિત્રો. આપણો પોઈન્ટ છે મિત્રો ધાતુ ક્ષારણ. ધાતુ ક્ષારણ કોને કહેવાય જોઈએ આપણે. પેલા તો આ જે ધાતુનું ક્ષારણ છે એ ખૂબ જ નુકસાનકારક, આર્થિક રીતે ખૂબ જ નુકસાન કરતા છે ધાતુનું ક્ષારણ. આપણે બધા જાણીએ છીએ કે લોખંડ હોય, લોખંડ તો લોખંડનું ક્ષારણ થાય એટલે લોખંડને કાટ લાગે. આનાથી ઘણી બધી સમસ્યા ઉદ્ભવે. માની લ્યો કે કોઈ પુલ બનાવેલો હોય, બ્રિજ, અને બ્રિજની અંદર જે લોખંડનો ઉપયોગ કરેલો હોય અને એ લોખંડનું ક્ષારણ થાય અને એ લોખંડને કાટ લાગે તો અકસ્માત થવાનો ભય રહે છે. એટલે એવું કહી શકીએ આપણે કે ક્ષારણથી વિશ્વમાં દર વર્ષે કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. એટલા માટે આપણે આ ક્ષારણ વિશે ભણવું ખૂબ જ જરૂરી. ક્ષારણ થવા માટેના કારણો, એને અટકાવવાના ઉપાયો, આ બધું જ આપણે જાણતા હોવા જોઈએ મિત્રો. તો આપણે વાત કરીએ ક્ષારણની. તો પેલો પોઈન્ટ કે ધાતુની સપાટીને લાંબો સમય હવામાં ખુલ્લી મૂકતા ધાતુનું ક્ષારણ થાય છે. કેમ કે આપણે એના એક્ઝામ્પલ લઈએ મિત્રો કે સિલ્વરને લાંબા સમય સુધી હવામાં ખુલ્લું મૂકતા એજીની સપાટી ઝાંખી પડે છે. એટલે કે તમે જો ચાંદીને લાંબો સમય સુધી હવામાં ખુલ્લું મૂકી દો, ચાંદી
તો ચાંદીની સપાટી છે એ ઝાંખી પડી જશે, ડલ થઈ જશે એવું કહી શકીએ. ચાંદી છે એ ચળકતી સપાટી ધરાવે, પણ લાંબો સમય સુધી હવામાં રાખો એનું ક્ષારણ થાય એટલે એ ઝાંખી પડે છે. કારણ કે આપણે એનું કારણ જાણીએ. કારણ કે એજી સિલ્વર ચાંદી હવામાં સલ્ફર સાથે પ્રક્રિયા કરી સિલ્વર સલ્ફાઇડ એટલે કે Ag2S સિલ્વર સલ્ફાઇડ એટલે કે Ag2S બનાવે છે. એટલે કે ચાંદીને હવામાં ખુલ્લી રાખતા એના ઉપર ક્ષારણ થાય. શું કામ? તો કે સિલ્વરની સપાટી હવામાં રહેલા સલ્ફર સાથે પ્રક્રિયા કરી અને સિલ્વર સલ્ફાઇડ બનાવે છે, જે ચાંદીની સપાટીને ઝાંખી પાડે છે. એવી જ રીતે તાંબાના વાસણોને હવામાં ખુલ્લા મૂકતા તેની સપાટી પર લીલા રંગનું પડ બને છે. એટલે કે તાંબાનું ક્ષારણ થયું. કેવી રીતે? તો કે તેની સપાટી ઉપર લીલા રંગનું પડ બને છે, જે તેનું ક્ષારણ દર્શાવે. તાંબુ એટલે કોપર. તો કે કોપર છે એને હવામાં ખુલ્લું રાખતા કોપર ભેજયુક્ત કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી કોપર કાર્બોનેટ બનાવે છે, તેથી તેનું ક્ષારણ થાય છે. એટલે કહી શકાય કારણ કે તાંબુ હવામાં ભેજયુક્ત CO2 સાથે પ્રક્રિયા કરી CuCO3 કોપર કાર્બોનેટ બનાવે છે. આ કોપર કાર્બોનેટ છે એ લીલા રંગનું હોય છે. લીલા રંગનું સિલ્વર સલ્ફાઇડ બનાવે છે, કોપર કાર્બોનેટ બનાવે છે. એવી જ રીતે Fe એટલે કે આયર્ન લોખંડને હવામાં ખુલ્લું મૂકતા તેની સપાટી પર કથ્થાઈ રંગની પતરી, જેને આપણે કાટ કહીએ છીએ, લોખંડની સપાટી પર કથ્થાઈ રંગની પતરી બને છે. એટલે કે લોખંડની સપાટી ઉપર કાટ લાગે છે. કારણ કે લોખંડ ભેજયુક્ત હવા સાથે પ્રક્રિયા કરી Fe2O3 into XH2O, જેને સજળ ફેરિક ઓક્સાઇડ કહેવામાં આવે છે, ફેરિક ઓક્સાઇડ બનાવે છે. આ સજળ ફેરિક ઓક્સાઇડ એટલે કાટ જ છે મિત્રો. એક વખત ફરીથી લોખંડને હવામાં ખુલ્લું મૂકતા તેની સપાટી પર કથ્થાઈ રંગની પતરી બને. આપણે જોઈ કે લોખંડને ખુલ્લું રાખીએ આપણે હવામાં લાંબો સમય સુધી, તેના ઉપર કથ્થાઈ રંગનો કાટ લાગી જાય. કારણ કે તો કે લોખંડ છે એ ભેજયુક્ત હવા સાથે પ્રક્રિયા કરે અને લોખંડની સપાટી પર Fe2O3 into XH2O નું પડ બને, કે જેને સજળ ફેરિક ઓક્સાઇડ કહેવાય. એ કાટ છે. કાટનું સૂત્ર Fe2O3 into XH2O બનાવે છે. પરિણામે લોખંડનું ક્ષારણ થાય છે. તો આમ આપણા ક્ષારણની 3 ઘટના જોઈ: સિલ્વરનું ક્ષારણ, તાંબાનું ક્ષારણ, લોખંડનું ક્ષારણ. તો આ ક્ષારણ થવા માટેનું કારણ શું? તો એના માટે આપણે ચર્ચા કરવાની છે.
આપણે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ અત્યારે કે લોખંડનું ક્ષારણ શા માટે થાય, વધુમાં વધુ આપણે ઉપયોગ કરીએ છીએ લોખંડનો, તો લોખંડનું ક્ષારણ થવાના આપણે કારણો ગોતી, તો એના માટેની એક પ્રવૃત્તિ તમારી ટેક્સ્ટ બુકની અંદર આપેલી છે મિત્રો. ધ્યાનથી જોશો તમે તો એમાં 3 ટેસ્ટ ટ્યુબ આપેલી હશે, 3 કસનળી હશે. પેલી કસનળીની અંદર લોખંડની ખીલી એને પાણીમાં ડુબાડેલી છે, પણ ધ્યાનથી જોશો તો લોખંડની ખીલી અડધી પાણીમાં હશે ને અડધી બહાર હશે. એટલે કે લોખંડની ખીલી છે પેલી કસનળીમાં હવા અને પાણી એમ બંનેના સંપર્કમાં હશે. બીજી કસનળીમાં તમે જોશો મિત્રો પ્રવૃત્તિની અંદર તો લોખંડની ખીલી પાણીમાં સંપૂર્ણપણે ડુબાડેલી છે અને પાણી ઉપર થોડુંક તેલ નાખી અને એના ઉપર બંધ કરી દીધેલું છે. એટલે કે લોખંડ છે, લોખંડની ખીલી ઓનલી ફોર પાણીના જ સંપર્કમાં છે બીજી કસનળીની અંદર. ત્રીજી કસનળીમાં જોશો તમે પ્રવૃત્તિમાં તો લોખંડની ખીલી અને નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ એક કસનળીની અંદર હોય છે. નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ છે એ પ્રબળ ભેજ શોષક પદાર્થ છે, એટલે કસનળીમાં ક્યાંય ભેજ હશે તેને એબ્સોર્બ કરશે. આમ 3 કસનળીને તમે ધ્યાનથી જોશો તો પેલી કસનળીમાં લોખંડની ખીલી હવા અને પાણી બંનેના સંપર્કમાં હશે, બીજી કસનળીમાં લોખંડની ખીલી પાણીના જ સંપર્કમાં હશે અને ત્રીજી કસનળીમાં લોખંડની ખીલી માત્ર હવાના જ સંપર્કમાં હશે, ભેજના સંપર્કમાં હશે નહીં. હવે તમે 10 દિવસ સુધી આને એમનેમ રાખશો અને લાંબા સમય પછી જોશો તો કસનળી એકની અંદર લોખંડની ખીલીને કાટ લાગેલો જણાશે તમને, બીજી કે ત્રીજી કસનળીમાં લોખંડની ખીલીને કાટ લાગેલો જણાતો નથી. તો એના ઉપરથી આપણે એવું તારણ આપી શકીએ છીએ મિત્રો કે ક્યારે કાટ લાગશે લોખંડને, જ્યારે હવા અને ભેજ બંનેના સંપર્કમાં આવશે ત્યારે તેના પર કાટ લાગશે એવું આપણે કહી શકીએ મિત્રો. તો આ લોખંડનું ક્ષારણ હતું. ક્ષારણ અટકાવવા માટેના ઉપાયો આપણને ટેક્સ્ટ બુકની અંદર આપેલા, બહુ સિમ્પલ છે. તમે એક વખત વાંચશો તો તમને આવડી જશે મિત્રો કે લોખંડની સપાટી ઉપર આપણે કલર કામ કરી દઈએ, રંગ લગાવી દો, ગ્રીસ કરી દો, ઓઇલ લગાડી દો તો પણ લોખંડનું ક્ષારણ અટકાવી શકાય. શા માટે? તો કે લોખંડ છે એને હવા અને ભેજના સંપર્કમાં નહીં આવવા દેવાનું. એવી જ રીતે કોઈ લોખંડ છે એનાથી વધુ સક્રિય ધાતુને લોખંડ સાથે જોડી દેશો તમે તો લોખંડનું ઓક્સિડેશન થતું અટકી જશે અને વધુ સક્રિય ધાતુ છે એ એનોડ તરીકે વર્તી અને એનું એનોડીકરણ થશે. તો આમ ક્ષારણ અટકાવવા માટેના ઘણા બધા ઉપાયો છે જે આપણી ટેક્સ્ટ બુકમાં આપેલા છે. એટલે આપણો પ્રશ્ન બનશે ક્ષારણ થવાનું કારણ અને એને અટકાવવાના ઉપાયો, એની આપણે ચર્ચા કરી. તો હવે પછીનો આપણો નેક્સ્ટ લાસ્ટ પોઈન્ટ છે મિત્રો મિશ્ર ધાતુ વિશે આપણે ભણવાનું છે મિત્રો. તો જોઈએ આપણે મિશ્ર ધાતુ. ટૂંકા પ્રશ્નો માટે હવે પછીનો આપણો પોઈન્ટ છે એ ખૂબ જ અગત્યનો છે. જોઈએ મિત્રો મિશ્ર ધાતુ વિશે આપણે. મિશ્ર ધાતુ. મિશ્ર ધાતુ કોને કહેવાય મિત્રો? એની પહેલા એક વ્યાખ્યા આપણે આપી. 2 કે તેથી વધુ ધાતુ અથવા તો ધાતુ અધાતુઓના સમાંગ મિશ્રણને મિશ્ર ધાતુ કહે છે. એટલે કે 2 કે તેથી વધુ, 2 કે તેથી વધુ ધાતુ કે ધાતુ અધાતુ ના સમાંગ મિશ્રણને મિશ્ર ધાતુ કહે છે. તો પેલા તો મિત્રો મિશ્ર ધાતુ બનાવવાની શા માટે જરૂર પડી? તો કે આપણને ખબર છે કે લોખંડ છે, લોખંડને કાટ લાગે, પણ જો લોખંડની હારે બીજી કોઈ મિશ્ર ધાતુ હોય એની હારે કોઈ ધાતુ મિશ્ર કરી દો તો એનું ક્ષારણ થતું અટકી જાય. એવી જ રીતે
મિશ્ર ધાતુ બનાવવાથી આપણી જરૂરિયાત મુજબના મોટા ભાગના ગુણધર્મો સંતોષાય. કોઈ પણ ધાતુ એવી નથી કે આપણા બધા જ ગુણધર્મો આપણે જેવા ઈચ્છીએ એવા કોઈ ધાતુની અંદર નથી. એટલા માટે બે કે તેથી વધારે ધાતુ કે અધાતુઓનું મિશ્રણ કરી અને આપણા ઈચ્છિત ગુણધર્મોવાળા પદાર્થો બનાવવા માટે મિશ્ર ધાતુ બનાવવાની જરૂર પડે છે. મિશ્ર ધાતુ બનાવવાથી જે મિશ્ર ધાતુ છે એની વાહકતા અને એનું ગલનબિંદુ શુદ્ધ ધાતુ કરતાં ઓછું હોય છે. એનો ગુણધર્મ થયો મિશ્ર ધાતુના ગુણધર્મો કે મિશ્ર ધાતુ આ મિશ્ર ધાતુની વાહકતા અને ગલનબિંદુ શુદ્ધ ધાતુ કરતા ઓછા હોય છે. ગલનબિંદુમાં ઘટાડો આવી જાય, વાહકતા પણ ઘટે છે. એથી આપણે આગળ વાત કરીએ મિત્રો મિશ્ર ધાતુની. તો કે મિશ્ર ધાતુ કેવી રીતે બનાવવામાં આવે? તો પેલા કોઈ એક પ્રાથમિક ધાતુ છે, પ્રાથમિક ધાતુ એને પીગાળવામાં આવે છે. ત્યાર પછી એમાં નિશ્ચિત પ્રમાણમાં અન્ય કોઈ ધાતુઓ કે અધાતુઓને ઓગાળવામાં આવે છે. ઓગાળી રૂમ ટેમ્પરેચરે ઠંડુ પાડતા મિશ્ર ધાતુ બને છે. એક્ઝામ્પલ લઈએ આપણે મિશ્ર ધાતુના મિત્રો. એક્ઝામ્પલ તરીકે પિત્તળ કે જેને આપણે બ્રાસ કહીએ છીએ એ મિશ્ર ધાતુ છે, જેની અંદર કોપર અને ઝીંક, આ કોપર અને ઝીંક છે એની મિશ્ર ધાતુ છે, પિત્તળ છે. એવી જ રીતે એક મિશ્ર ધાતુ છે બ્રોન્ઝ. બ્રોન્ઝ છે એ કોપર અને ટીન, ટીન એટલે એસેન, કોપર અને ટીનની મિશ્ર ધાતુ છે બ્રોન્ઝ. એવી જ રીતે હજી એક એક્ઝામ્પલ લઈએ મિત્રો આપણે કે આ પિત્તળ, બ્રોન્ઝ, સ્ટેનલેસ સ્ટીલ. સ્ટેનલેસ સ્ટીલ છે એ આયર્નનો, ક્રોમિયમ અને નિકલની મિશ્ર ધાતુ છે મિત્રો. સ્ટેનલેસ સ્ટીલ કે જેનો આપણે વધુ પ્રમાણમાં ઉપયોગ કરતા હોઈએ છીએ. એવી જ રીતે લેડ અને ટીનની મિશ્ર ધાતુ ઇલેક્ટ્રિક રેણમાં વપરાય છે. આ ઇલેક્ટ્રિક રેણમાં ઉપયોગી છે કે જે ઇલેક્ટ્રોનિક્સની દુકાનો અહીંયા જે સોલ્ડરિંગનું કામ થતું હોય, રેણ કરવાનું, તો એની અંદર જે તાર હોય છે એ તાર લેડ અને ટીનની મિશ્ર ધાતુમાંથી બનાવેલો હોય છે. એવી જ રીતે મર્ક્યુરી છે, મર્ક્યુરી એની મિશ્ર ધાતુ છે એને સરસ તરીકે ઓળખાવવામાં આવે છે. મિશ્ર ધાતુમાં જો કોઈ એક ઘટક Hg હોય, મર્ક્યુરી હોય, તો તેને સરસ કહે છે, ઓળખાવવામાં આવે છે. આપણે વાત કરીએ તો ઝીંક અને મર્ક્યુરી આની મિશ્ર ધાતુ છે એને ઝીંક સરસ કહેવાય. સરસ ક્યારે કહેવાનું? કે જ્યારે મિશ્ર ધાતુમાં એક ઘટક મર્ક્યુરી હોય ત્યારે. તો મિત્રો આવી મિશ્ર ધાતુઓ છે, એના ગુણધર્મો, એના ઉપયોગો, આવી ઘણી બધી બાબત આપણને ટેક્સ્ટ બુકમાં આપેલી છે. તો લીટીએ લીટી વાંચી અને એમાં અંડરલાઈન કરજો મિત્રો.